બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી રાજકોટના મહિલા એડવોકેટ ભૂમિકાબેન પટેલ મેદાનમાં પરિવર્તનની લહેર રાજકોટ આગામી 6 માર્ચના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની હાઈવોલ્ટેજ ચૂંટણી યોજાવા જઈ રહી છે। આ ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં રાજકોટના લડાયક મિજાજ ધરાવતા મહિલા એડવોકેટ ભૂમિકાબેન પટેલ પણ મેદાનમાં ઉતર્યા છે। જુનિયર બાર એસોસિએશન દ્વારા ભૂમિકાબેન પટેલને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। એસોસિએશનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે બાર કાઉન્સિલમાં લાંબા સમયથી જૂના ચહેરાઓ જ રિપીટ થતા આવ્યા છે, જેના કારણે જુનિયર વકીલો અને મહિલા વકીલોના પ્રશ્નો વર્ષોથી વણુકેલ્યા રહ્યા છે। આ વખતે કાઉન્સિલમાં 23 બેઠકોમાંથી 5 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જે એક આવકારદાયક પગલું છે। પરિવર્તનની હિમાયત અહેવાલ સંજય પોપટ। જ્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આગામી ચૂંટણી આવી રહી છે, એમાં મેં મહિલા અનામતની જે સીટ છે એમાં ઉમેદવારી નોંધાવી છે। ઘણા સમયથી વકીલોના સળગતા પ્રશ્ન છે, એની અંદર હિસાબોમાં પારદર્શિતા હોય, વેલફેર ફંડનો ઉપયોગ હોય, જે ભાડા ભથ્થા કોણે કેટલા લીધા એ અંગેની કોઈ પણ સ્પષ્ટતા કોઈ જગ્યાએ નથી। ઘણા જગ્યાએથી એકને એક ઉમેદવારો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર રિપીટ થાય છે। આ બધા ઉમેદવારો દર વર્ષે એમ કહે છે કે અમે આ વસ્તુ કરશું, અમે આ વસ્તુ કરશું વકીલોના હિત માટે, પણ આજ દિન સુધી આવા કોઈ જે એમના એજન્ડા છે ફૂલફિલ નથી થઈ શક્યા। અને આવા સમયે અમને એવું લાગ્યું કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર એક નવી ઉર્જાની જરૂર છે, નવી એનર્જીની જરૂર છે ને યંગ બ્લડની જરૂર છે ને ખાસ કરીને એક યુવા પ્રતિનિધિત્વની જરૂર છે। અને સાથે સાથે એમાં એક મહિલા પ્રતિનિધિત્વ હોવું જોઈએ। એ મહિલા પ્રતિનિધિત્વ એવું હોય કે જે મહિલાઓના પ્રશ્નને સમજી શકે, પુરુષ વકીલ છે એના પ્રશ્નને સમજી શકે, અને સાથે સાથે જુનિયરો અને સિનિયરો બંનેના વકીલ જે છે એ બંનેના પ્રશ્નને સમજી શકે એવા પ્રતિનિધિત્વની જરૂર હતી। અને ત્યારે જે જુનિયર બાર એસોસિએશન છે આખું રાજકોટની અંદર અને જે અન્ય અલગ અલગ જિલ્લાઓમાં પણ ફેલાયેલું છે, એ તમામના સમર્થન અને સપોર્ટથી હું અત્યારે ઉમેદવારી કરવા જઈ રહી છું।